હાય ફ્રેન્ડ્સ, હોપ યુ આર વેલ. કાંત એકેડેમી સ્ટડી વિથ આરપીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણી ચેનલની અંદર ખાસ કરીને ઇંગ્લિશ અને કોમ્પિટિટિવ એક્ઝામને લગતા આપણે વિડીયો મૂકીએ છીએ. આજે એવો જ એક અગત્યનો વિષય જે ખાસ કરીને મોટાભાગની કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જેમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે એવો જ વિષય વિજ્ઞાનનો આ જે વિડીયો આપણે મૂકવા જઈ રહ્યા છે. કુલ અલગ અલગ સેટની અંદર આપણે અહીંયા પ્રશ્નો મૂકીશું ને આજે એવો જ એક જે સેટ છે 1 એ અહીંયા એના જે પ્રશ્નો છે ખાસ કરીને વન લાઇનર ક્વેશ્ચન્સ કુલ 100 પ્રશ્નો છે આ વિડીયોની અંદર અને એના પ્રશ્નો અને જવાબનું અહીંયા આપણે ડિસ્કશન કરીશું અને એનો આપણે અભ્યાસ કરવાનો રહેશે. ચાલો શરૂ કરીએ. આજે સેટ 1નો જે પ્રથમ ક્વેશ્ચન છે તે વિજ્ઞાન અને ટેકનોલોજીના અભ્યાસમાં દ્રવ્ય, વિકિરણ કે ઘટનાને માપી શકાય તેવી લાક્ષણિકતાને કયા નામથી ઓળખવામાં આવે છે? તો એનો જવાબ છે એ રાશિ. સેકન્ડ ક્વેશ્ચન છે હાલમાં દુનિયાના બધા દેશોમાં કઈ આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો એનો જવાબ છે CSI. થર્ડ ક્વેશ્ચન છે MKS પદ્ધતિની મૂળભૂત રાશિઓ કઈ કઈ છે? તો એનો જવાબ થશે અહીંયા ડી, લંબાઈ, દળ અને સમય. ક્વેશ્ચન નંબર 4, ભારતમાં MKS પદ્ધતિનો કાયદેસર રીતે સ્વીકાર કઈ સાલમાં થયો હતો? તો એનો સાચો જવાબ છે સી, 1956, 1956ની અંદર. પાંચમો પ્રશ્ન છે આધુનિક આંતરરાષ્ટ્રીય માપન પદ્ધતિના વિકાસમાં કયા દેશના વૈજ્ઞાનિકોનો ફાળો અનન્ય છે? તો એનો સાચો જવાબ છે ફ્રાન્સ. આગળનો ક્વેશ્ચન છે માનવીની આંખની જોવાની મહત્તમ ક્ષમતા કેટલી છે? તો એનો જવાબ છે બી, 10,000 nm. સાતમો ક્વેશ્ચન છે વિજ્ઞાન એ કઈ ભાષાનો શબ્દ છે? તો એ લેટિન ભાષાનો શબ્દ છે. ક્વેશ્ચન નંબર 8, સૂર્યમાં સૌથી વધારે કયો વાયુ છે? તો જે સૂર્યની અંદર આપણે જોઈ શકીએ તો હાઇડ્રોજન છે. એની અંદર હાઇડ્રોજનથી હિલિયમમાં એનું રૂપાંતર થાય છે અને આપણને એનાથી ઉર્જા મળે છે. ક્વેશ્ચન નંબર 9, E=mc². આ સમીકરણ કોણે આપ્યું હતું? તો એનો સાચો જવાબ છે ડી, આઇન્સ્ટાઈન. ક્વેશ્ચન નંબર 10, અચળ વેગથી ગતિ કરતા પદાર્થનો પ્રવેગ કેવો હોય છે? એનો સાચો જવાબ છે બી, 0. ક્વેશ્ચન નંબર 11, પ્રવેગ એટલે શું? તો પ્રવેગ એટલે સમય સાથે બદલાતા વેગનો દર, એને પ્રવેગ કહેવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 12, જો ગતિમાન પદાર્થનો અંતર સમયનો આલેખ અર્ધ પરવલયાકારનો મળે તો તે પદાર્થ કેવી રીતે ગતિ કરશે? તો એ અચળ પ્રવેગી રહેશે, એટલે કે જવાબ બી થશે. 13 છે દળ, કદ, ઘનતા, તાપમાન, અંતર વગેરે કયા પ્રકારની રાશિઓ છે? તો એ અદિશ રાશિ છે, એટલે જવાબ થશે સી. ક્વેશ્ચન નંબર 14, સ્થાનાંતર, વેગ, પ્રવેગ, વેગમાન બળ વગેરે કયા પ્રકારની રાશિઓ છે? તો એ સદિશ રાશિ છે, એટલે જવાબ થશે એ. એનો જવાબ થશે એ. ક્વેશ્ચન નંબર 15, જડત્વનો નિયમ કોણે આપ્યો હતો? તો એ ગેલિલિયોએ આપ્યો હતો. ક્વેશ્ચન નંબર 16, ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શેની વ્યાખ્યા આપે છે? તો એ બળની વ્યાખ્યા આપે છે, એટલે જવાબ થશે આપણો ડી. ક્વેશ્ચન નંબર 17, સૌર મંડળમાં આવેલા ગુરુ ગ્રહના ઉપગ્રહોને શું કહે છે? તો એને ગેલિલિયન સેટેલાઇટ્સ કહેવામાં આવે છે, એટલે જવાબ આપણો બી થશે. ક્વેશ્ચન નંબર 18, સૌર મંડળમાં આવેલા મંગળ ગ્રહના બે ઉપગ્રહો કયા કયા છે? તો મંગળ ગ્રહના જે બે ઉપગ્રહો છે એ ડિમોસ અને ફોબોસ છે. આ ખાસ ઘણી પરીક્ષામાં પૂછાય છે ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 19, મંગળ પરનો દિવસ પૃથ્વીના દિવસ કરતાં કેટલી મિનિટ મોટો છે? તો એનો સાચો જવાબ છે એ, 41 મિનિટ. 20, SI એકમ પદ્ધતિમાં દ્રવ્યના જથ્થાનો એકમ શું છે? તો એ છે મોલ. આપણા દેશમાં SI એકમના પ્રમાણભૂત માપની જાળવણીની જવાબદારી કઈ સંસ્થા સંભાળે છે? તો એ રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા સંભાળે છે.
સેન્ટીમીટરને સંજ્ઞા સ્વરૂપે દર્શાવવાની સાચી રીત કઈ છે? તો મિત્રો તમે જોશો સેન્ટીમીટર છે, ખાસ કરીને બંને સ્મોલમાં દર્શાવાય છે, સી અને એમ. તો આપણો આન્સર થશે એ. બળનો એકમ ન્યૂટન કેવી રીતે દર્શાવવામાં આવે છે? તો એન જે કેપિટલ એન છે એ રીતે દર્શાવવામાં આવે છે. તો જવાબ આપણો થશે ડી. ક્વેશ્ચન નંબર 24. પદાર્થ નિયમિત ગતિ કરે છે એમ ક્યારે કહેવાય? તો જ્યારે સરખા સમયગાળામાં સરખું અંતર કાપતો હોય ત્યારે. પદાર્થના દળ અને વેગના ગુણનફળને પદાર્થનું વેગમાન કહે છે. ગતિનો આ નિયમ કોણે આપ્યો? તો એ ન્યૂટને આપ્યો હતો. આન્સર આવશે ડી. આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સામસામા સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય છે. ન્યૂટનની ગતિનો આ કયો નિયમ છે? તો આ ન્યૂટનની ગતિનો થર્ડ એટલે કે ત્રીજો નિયમ છે. આન્સર આવશે સી. ક્વેશ્ચન નંબર 27. વાતાવરણનો કયો વાયુ સૌથી વધારે પ્રમાણમાં વાતાવરણને સૌથી વધારે પ્રદૂષિત કરે છે? તો એ છે કાર્બન મોનોક્સાઇડ. આન્સર આવશે બી. ક્વેશ્ચન નંબર 28. સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? તો શુક્ર. ક્વેશ્ચન નંબર 29. શુક્રનું સંપૂર્ણ કાળચક્ર કેટલા દિવસનું હોય છે? તો એ છે 584 દિવસનું. આપણું જે પૃથ્વીનું 365 દિવસનું હોય છે એ રીતે શુક્રનું 584 દિવસનું હોય છે. ક્વેશ્ચન નંબર 30. ન્યૂટનની ગતિનો બીજો અને ત્રીજો નિયમ આપણને કયા અગત્યના નિયમ તરફ દોરી જાય છે? તો એ વેગમાન સંરક્ષણનો નિયમ. ક્વેશ્ચન નંબર 31. આઘાત અને પ્રત્યાઘાતની દિશા હંમેશા કેવી હોય છે? તો એ વિરુદ્ધ હોય છે. આન્સર આવશે ડી. સૌરમંડળનો કયો ઉપગ્રહ નોંધપાત્ર વાતાવરણ ધરાવે છે? ક્વેશ્ચન નંબર એમાં આવશે જે ટાઇટન છે એ નોંધપાત્ર વાતાવરણ ધરાવે છે, એટલે આન્સર આવશે આપણો સી. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો સૌથી મોટો ગ્રહ ગુરુ છે. હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુઓ કયા ગ્રહમાં જોવા મળે છે? તો એ ગુરુની અંદર જોવા મળે છે. સૂર્યમંડળમાં ગ્રહ શુક્ર પર સૂર્ય કઈ દિશામાં ઉગતો જોવા મળે છે? તો મિત્રો આ પૃથ્વી પર આપણને પૂર્વ દિશામાં જોવા મળે છે, પરંતુ ખાસ કરીને તમે જોશો તો શુક્ર છે એમાં પશ્ચિમ દિશામાં જોવા મળે છે. અને આ પ્રશ્ન ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. સોડા એસનું અણુસૂત્ર કયું છે? તો સોડા એસ એટલે કે આપણે જે ખાવાનો સોડા છે એ Na2CO3. આન્સર આવશે બી. એને આપણે નટુ કોથળી, Na2 એટલે નટુ અને CO3 કોથળી, એ રીતે પણ ઘણા વિદ્યાર્થીઓ યાદ રાખે છે. ક્વેશ્ચન નંબર 37. કયું અધાતુ તત્વ દિવાસળીની બનાવટમાં ઉપયોગી છે? તો એ છે ફોસ્ફરસ. કયા પ્રાણીમાં ઊંચા તાપમાને ગર્ભ નર પ્રાણીમાં ભળે છે? તો એનો જવાબ છે ડી, ગરોળી. ક્વેશ્ચન નંબર 39. પદાર્થની ગતિની અવસ્થા જાળવી રાખવાના ગુણધર્મને શું કહે છે? તો એને જડત્વ કહે છે. પદાર્થનું જડત્વ શાના પર આધાર રાખે છે? તો આન્સર થશે એ. અહીંયા માત્ર દળ આવશે, અહીંયા આન્સર આવશે બી, દળ. પદાર્થ પર બળ લગાડતા શાના પર અસર થતી નથી? તો એ દળ ઉપર અસર થતી નથી. ક્વેશ્ચન નંબર 42. 1 ન્યૂટન બળ એટલે કેટલા ડાઇન? તો 10⁵ ડાઇન, એટલે આન્સર આવશે સી. ક્વેશ્ચન નંબર 43. પદાર્થ પર લાગતા બાહ્ય બળને બમણું કરવામાં આવે તો તેના પ્રવેગમાં 100 ફેરફાર થાય છે. તો એનું જે બાહ્ય બળને બમણું કરવામાં આવે તો એનો પ્રવેગ છે એ પ્રવેગ પણ કેવો થશે? બમણો થશે, એટલે આન્સર આવશે સી. ક્વેશ્ચન નંબર 44.
બિગ બેંગ થિયરીનો સિદ્ધાંત શાને લગતો છે? તો બ્રહ્માંડને ઉત્પત્તિને લગતો. આપણો મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે. બ્રહ્માંડની ઉત્પત્તિ જે કેમની થઈ હતી એ બિગ બેંગ થિયરી, જે આધુનિક થિયરી છે એને લગતો છે. ક્વેશ્ચન નંબર 45, સાંજના તારા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો શુક્રને. શુક્રને કેટલા ઉપગ્રહો છે? તો શુક્રને કોઈ પણ ઉપગ્રહ છે નહીં, એટલે એનો આન્સર આવશે A, 0. કયા વૈજ્ઞાનિકે માનવ રુધિર જૂથના પ્રકારો શોધ્યા હતા? તો કાર્લ લેન્સ્ટાઈને. કયા રુધિર જૂથવાળી વ્યક્તિને સર્વદાતા તરીકે ઓળખવામાં આવે છે? સર્વદાતા એટલે કે રુધિર કે લોહી છે બધાને આપી શકાય. તો જે ઓ ગ્રુપવાળી વ્યક્તિ છે એ દરેક વ્યક્તિને બ્લડ આપી શકે છે. ક્વેશ્ચન નંબર 49, કયા રુધિર જૂથવાળી વ્યક્તિ સર્વગ્રાહી તરીકે, સર્વગ્રાહી એટલે કે મીન્સ કે બધાનું જે બ્લડ છે લઈ શકે? તો આન્સર આવશે C, AB. ક્વેશ્ચન નંબર 50, એ રુધિર જૂથવાળી વ્યક્તિના રક્તકણોમાં કયો એન્ટીજન આવેલો છે? તો એમાં એ એન્ટીજન જ આવેલો છે. ક્વેશ્ચન નંબર 51, BCGની જે રસી છે એ બાળકને કયા રોગ સામે રક્ષણ આપે છે? તો ક્ષય સામે રક્ષણ માટે BCGની રસી આપવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 52, સોડિયમ ધાતુને શામાં રાખવામાં આવે છે? તો કેરોસીનમાં. ક્વેશ્ચન નંબર 53, વૈજ્ઞાનિક તુલા અને ચલણી સિક્કા બનાવવા માટે કઈ મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે? તો મેગ્નેલિયમ. આન્સર આવશે C, મેગ્નેલિયમ. ક્વેશ્ચન નંબર 54, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કઈ પદ્ધતિ દ્વારા થાય છે? તો ફીણ પ્લવન પદ્ધતિ દ્વારા થાય છે. સંગીતના સાધનો બનાવવા માટે નીચેનામાંથી કઈ મિશ્ર ધાતુ વપરાય છે? તો એ બ્રાસ વપરાય છે. આન્સર આવશે A. સંતુલિત બળોનું પરિણામ બળ કેટલું હોય છે? તો એ 0 હોય છે. આન્સર આવશે C. ન્યૂટનનો ગતિનો કયો નિયમ સૂચવે છે કે કુદરતમાં એકલા અટુલા બળનું અસ્તિત્વ નથી? તો એ ત્રીજો નિયમ સૂચવે છે. આન્સર આવશે A, ત્રીજો નિયમ. ક્વેશ્ચન નંબર 58, પદાર્થના દળ અને વેગના ગુણનફળને શું કહે છે? તો એને વેગમાન કહે છે. પદાર્થના જડત્વનું માપ શું છે? તો દળ. કોઈ પણ પદાર્થ પાણીમાં નાખતા ડૂબી જાય છે, તો પદાર્થની ઘનતા પાણી કરતાં વધુ હોય તો જ એ પદાર્થ ડૂબી શકે. તો આન્સર આવશે A. કયા રોગના દર્દીને ડાયાલિસિસની સારવાર આપવામાં આવે છે? તો આપણને ખ્યાલ છે કિડની. જેને કિડનીનો પ્રોબ્લેમ હોય એને બ્લડ શુદ્ધ કરવા માટે ડાયાલિસિસ કરાવવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 62, વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં ઋણ ધ્રુવ કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે? તો એ રિડક્શન જે છે, રિડક્શનની પ્રક્રિયા થાય છે. ક્વેશ્ચન નંબર 63, વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં ધન ધ્રુવ એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે? તો ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે. પિત્તળ કઈ મિશ્ર ધાતુના ઘટકોની બનેલી છે? તો કોપર અને ઝિંક. મેગ્નેલિયમ એ કઈ બે મિશ્ર ધાતુથી બને છે? તો મેગ્નેશિયમ અને સોડિયમ. આનાથી મેગ્નેલિયમ ધાતુ બને છે. આન્સર આવશે B. ક્વેશ્ચન નંબર 66, વિશ્વના તમામ ડોક્ટરો કયા વ્યક્તિના નામે સોગંદ લે છે? તો હિપ્પોક્રેટિસ. આન્સર આવશે B, હિપ્પોક્રેટિસના નામે સોગંદ લે છે. ક્વેશ્ચન નંબર 67, હિપ્પોક્રેટિસ જે છે એ કયા દેશના વતની હતા? તો ગ્રીસના વતની હતા. સગર્ભા સ્ત્રીનું વજન ઓછામાં ઓછું કેટલા કિલોગ્રામ હોવું અનિવાર્ય છે? તો 45 કિલોગ્રામ્સ, 45 કિલોગ્રામ હોવું અનિવાર્ય છે. 69, જન્મ સમયે બાળકને કઈ રસી આપવી જોઈએ? તો BCGની રસી એને આપવી જોઈએ. પવન અને વરસાદ કઈ ઉર્જાને આભારી છે? તો સૌર ઉર્જાને આભારી છે પવન અને જે વરસાદ છે તે. સૌથી વધુ ક્રિયાશીલ ધાતુઓના શુદ્ધિકરણ માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો આન્સર આવશે B, વીજ રાસાયણિક રિડક્શન. ક્વેશ્ચન નંબર 72, આધુનિક આવર્ત કોષ્ટકમાં અધાતુ તત્વોને કઈ બાજુ મૂકવામાં આવે છે?
તો એને જમણી બાજુ મૂકવામાં આવે છે. સલ્ફર મેળવવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ વપરાય છે? તો ફ્રાસ પદ્ધતિ. આન્સર આવશે સી. મુક્ત અવસ્થામાં સલ્ફર ક્યાંથી મળે છે? તો ખાસ કરીને જે જ્વાળામુખીવાળો પ્રદેશ હોય ત્યાંથી આપણને મળી રહે છે. આન્સર આવશે એ. એમોનિયાનું ઉત્પાદન સૌપ્રથમ કયા રસાયણશાસ્ત્રીએ કર્યું હતું? તો હેબરે કર્યું હતું. આન્સર આવશે ડી. ક્વેશ્ચન નંબર 76. પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો દર શાનું મૂલ્ય આપે છે? તો એ બળનું મૂલ્ય આપે છે. ક્વેશ્ચન નંબર 77. થર્મોમીટરનો ઉપયોગ શાના માટે થાય છે? તો એ ખાસ કરીને તાપમાન માપવા માટે થાય છે. ક્વેશ્ચન નંબર 78. શુદ્ધ બરફનું ગલનબિંદુ કેટલું છે? તો 273.15 કેલ્વિન. આન્સર આવશે બી. ક્વેશ્ચન નંબર 79. શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? તો આન્સર આવશે 100 ડિગ્રી સેલ્સિયસ. ક્વેશ્ચન નંબર 18. ફેરનહીટ ફેરનહીટ અને અહીંયા ને લખવાનું રહી ગયું છે. અને થર્મોમીટર પરનો કયો અંક શુદ્ધ બરફના ગલનબિંદુને દર્શાવે છે? તો આન્સર આવશે બી 32. ઉષ્મા એ પદાર્થમાં રહેલી કોઈ વસ્તુ નથી તેવો ખ્યાલ સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? તો એ રમફર્ડે આપ્યો હતો. આન્સર આવશે ડી. પદાર્થની વિશિષ્ટ ઉષ્મા શાના પર આધાર રાખે છે? તો દ્રવ્યની જાત છે એના ઉપર આધાર રાખે છે. ક્વેશ્ચન નંબર 83. બરફનું પાણીમાં રૂપાંતર થતું હોય ત્યારે શું થાય છે? તો બરફ ઉષ્મા મેળવે છે પરંતુ તેનું તાપમાન વધતું નથી, એટલે આન્સર આવશે એ. ક્વેશ્ચન નંબર 84. ભારતમાં ઉપગ્રહો છોડવાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો એ હરિકોટાની અંદર આવેલું છે. આન્સર આવશે સી હરિકોટા. કયા પ્રાથમિક રંગોનો ઉપયોગ રંગીન ટેલિવિઝનમાં થાય છે? તો લાલ, લીલા અને વાદળી એનો ઉપયોગ થાય છે. ક્વેશ્ચન નંબર 85 નો આન્સર આવશે સી. ક્વેશ્ચન નંબર 86. હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન ક્યાં હોય છે? તો પ્રથમ હોય છે. સલ્ફરનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો સલ્ફરનો પરમાણુ ક્રમાંક ડી 16 છે. અધાતુ તત્વોની સંખ્યા કેટલી છે? તો 22. આન્સર આવશે એ. ગન પાવડર બનાવવા માટે કયા અધાતુ તત્વો વપરાય છે? તો કાર્બન અને સલ્ફર વપરાય છે. રબર બેન્ડ અને વાહનોના ટાયર ટ્યુબ બનાવવા માટે કયા પ્રકારના રબરનો ઉપયોગ થાય છે? તો ખાસ કરીને વેલ્કેનાઇઝ રબર છે એનો ઉપયોગ થાય છે. આન્સર આવશે ડી વેલ્કેનાઇઝ રબર. ક્વેશ્ચન નંબર 91. સૌરમંડળમાં કયો ગ્રહ સૌથી ધીમી પોતાની ધરી પર ફરતો હોય છે? તો એ શુક્ર છે, એ ધીમી ગતિથી ફરે છે. આન્સર આવશે એ. સૌરમંડળમાં કયા ગ્રહને સવારના પરોઢના સમયમાં પૂર્વાકાશમાં જોઈ શકાય છે? તો એ પણ આન્સર આવશે શુક્ર છે. બે પદાર્થો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ માટે નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો દળના ગુણનફળના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો આન્સર આવશે એ. ક્વેશ્ચન નંબર 94. ગુરુત્વાકર્ષણના નિયમમાં આવતો જી એ શું છે? તો ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક અચળાંક. આન્સર આવશે ડી. ક્વેશ્ચન નંબર 95. નીચેના પૈકી કયા સ્થળે જીનું મૂલ્ય સૌથી ઓછું હશે? તો વિષુવવૃત્ત ઉપર. આન્સર આવશે એ. ક્વેશ્ચન નંબર 96. કયા સ્થળે જીનું મૂલ્ય સૌથી વધારે હશે? તો જે ધ્રુવ છે ત્યાં હોય, અને ધ્રુવ એન્ટાર્કટિકા ધ્રુવ પર આવેલ છે, એટલે આન્સર આવશે ડી. ક્વેશ્ચન નંબર 97. અમુક ઊંચાઈએથી મુક્ત પતન કરતા પદાર્થની ગતિ કેવી હશે? તો અચળ પ્રવેગી. આન્સર આવશે એ. ક્વેશ્ચન નંબર 98. અમુક ઊંચાઈએથી મુક્ત પતન કરતા પદાર્થે કાપેલા અંતર માટે કયું વિધાન સાચું છે? તો આન્સર આવશે સી પતનના સમયના સમપ્રમાણમાં. લસણની અંદર રહેલી ગંધકનું ગંધનું જે મુખ્ય કારણ છે એ શું છે? તો એની અંદર જે સલ્ફર હોય છે, સલ્ફરનું સંયોજન એનું મુખ્ય કારણ છે. અને લાસ્ટ ક્વેશ્ચન છે. દેશમાં રાષ્ટ્રીય પ્રયોગશાળાઓનું સર્જનાત્મક કાર્ય કરવાનું બહુમાન કયા વૈજ્ઞાનિકના ફાળે જાય છે?
તો એ શાંતિ સ્વરૂપ ભટનાગરના ફાળે જાય છે. આન્સર આવશે ડી. તો મિત્રો અહીંયા આપણે કુલ 100 પ્રશ્નોનો અભ્યાસ કર્યો. તો ખાસ કરીને આ જે ક્વેશ્ચન છે એ ઘણીવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. તો આશા રાખું છું કે આ ક્વેશ્ચનનો તમે અભ્યાસ કરશો. જો શક્ય હશે તો આનો ગૂગલ ટેસ્ટ બનાવી અને લિંક જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે ત્યાં મૂકવામાં આવશે. તમે ચેક કરતા રહેજો. તમે તેનાથી તમે ટેસ્ટ પણ આપી શકશો. જો આપને વિડીયો ગમ્યો તો આપણા મિત્રોને શેર કરજો અને લાઈક અને શેર કરશો. હવે પછી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.